રાજુલાના નાગરિક સહકારી બેંકની ચૂંટણી માટેની પ્રક્રિયા હાથ ધરાઈ। રાજુલાના નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં કુલ 26 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા। આજે ફોર્મ ખેંચવાનો અંતિમ દિવસ હતો। 26 ફોર્મમાંથી એકનું ફોર્મ થયું નામંજૂર અને 10 ફોર્મ પરત ખેંચાયા। ભાજપ પ્રેરિત પેનલમાં 15 ઉમેદવારો બિનહરીફ જાહેર થયા હતા। આગામી સમયમાં નાગરિક સહકારી બેંકના પ્રમુખ ઉપપ્રમુખના નામ જાહેર કરાશે। ભાજપના પેનલ બિનહરીફ થતા ફટાકડા ફોડી મોં મીઠું કરાવી ખુશી વ્યક્ત કરી હતી। તેમાં રાજુલા નાગરિક બેંકની ચૂંટણીમાં ભરાયેલા 25 ફોર્મમાંથી આજે દરેક જૂની બોડી તથા વેપારીઓ અને ખાસ કરીને અમારા ભાજપ સંગઠનના વનરાજભાઈ વરુ બધાની મહેનતથી બાકીના ફોર્મ પરત ખેંચાઈ જતા બેંક માટે એક સારી બોડી ભાજપે નિમી છે। જે સભ્યો 15 બિનહરીફ થયા છે એ ખૂબ ખુશીની વાત છે। હું અગાઉ આ બેંકમાં ડિરેક્ટર તરીકે રહી ચૂક્યો છું તો મને અતિ આનંદ થયો છે। ભારત માતા કી જય। રિપોર્ટર ઇમરાન શેખ, જાફરાબાદ।